ઘણા બધાના કામ કર્યા છે દાદાએ. એક દરિયો છે બાપ, કારણ કે એમના પિતા એટલે દેવનો દેવ મહાદેવ. સોનાની નગરી બનાવડાઈ ભગવાન ભોળાનાથે માં પાર્વતીના કહેવા પરથી. ભાઈ આજો આ થોડું મેરેજ પછી મેરેજ પહેલા આ બધું થોડું રહે. ભગવાનને પણ રહ્યું પણ આપણે પણ રહે. પણ માના કહેવાથી સોનાની નગરી બનાવડાઈ, પણ ભગવાન તો ભોળિયો ના હતો, એને કાંઈ ગમે નહીં. પણ ગમે તેમ કરી એવી સોનાની નગરી બનાવી કે માણસો જોતા રહી ગયા, દેવી દેવતાઓ. પણ એના ઉદ્ઘાટનની અંદર ભૂદેવનો દીકરો એવો દશાનંદ રાવણ, એને બોલાવવામાં આવ્યો અને પછી એનું પૂજન કરાવ્યું આ નગરીનું. પછી બ્રાહ્મણને કંઈક દક્ષિણા તો આપવી ને, નિયમ નીતિ નિયમ મુજબ. તો બ્રાહ્મણે હોશિયારો દશાનંદ રાવણ એને માગ્યું કે પ્રભુ આ નગરી જ મને આપો, અને આપી દીધો. વિચાર કરો, આ એવો દેવ છે પોતાના માટે બનાવેલી વસ્તુ બીજાને આપી દે. એટલે દરિયો છે એટલે તું મારો દરિયો ને કાંઠો એ જગદંબા તું જોગણી માડી જપી જય તોડા જા. જગદંબા માં તું જોગણી એ માડી જપી જય તારા જા. પણ યખા અખંડ માડી તારા દીવડા પડે પ્રગટ યા પ્રગટ યા. માનું નામ લ્યો ત્યારે તમને આખા વાઇબ્રેશન આવી જાય. એવી સુંદર મજાની એક રચના ગાવી છે. ત્યારે ક્યારની બે ચાર ફરમાઈશ છે, અને આમ તો ઘણી બધી ફરમાઈશ છે. આમ તો બીજી વાર પણ મને લાગે રોકાવું પડે એમ ફરમાઈશ છે ચિંતનભાઈ, પણ ઘણી બધી ફરમાઈશ. એમાંની એક પણ આ 4-5 વાર ફરમાઈશ આવી છે, અને આ બાજુ આવું ત્યારે આ ફરમાઈશ આવે છે મને. અરે ખીલો યાદ જલખનો દરબાર રે ફૂલડે શણગારો મારી ચૂંદડી, ઓ મારી ફૂલડે શણગારો મારી ચૂંદડી. ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા એ મારી, ચંપો ખીલ્યો ને ખીલ્યા. મંગલ
ધર્મ કર્મ ના ક્યારા બાંધિયા હે માડી ધર્મ કર્મ ના ક્યારા ફૂલડે શણગારો મામી ચૂંદડી રે માડી ફૂલડે શણગારો મામી ચિંતન પટેલ રે રૂપીને છોડવાવ્યા હે માડી સતના રૂપે તો છોડવાવ્યા ભગવતી સત રે રૂપીને છોડવાવ્યા હે માડી સતના રૂપે છોડવાવ્યા અમૃત ના રોડ્યા માયે ફૂલ રે માડી અમૃત ના રોડ્યા માયે ફૂલ રે ફૂલડે શણગારો મારી ચૂંદડી ફૂલડે શણગારો મારી તારી રે કૃપાથી અમારે રેર છે હે માં તારી રે કૃપાથી અમને રેર છે હે માડી તમારી કૃપાથી મારે રેર છે રાખો અમને સદાય માડી પાસ રે માડી રાખો માડી સદાય માડી પાસ